આમ તો અવારનવાર રાજકીય નેતાઓ છે, આ નેતાઓ જે લોકો છે લોકોને ભ્રમિત કરતા હોય છે અને હિન્દુ મુસ્લિમના નામે તેમને લડાવવાનું કામ કરતા હોય છે। પરંતુ જે પ્રકારે કાણોદરના એક શિક્ષક વર્ષો પહેલાં જે થરાદ પંથક હતું, આ થરાદ પંથકમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને તે દરમિયાન ત્યાંના સ્થાનિક જે હાથાવાડા ગામનો જે મુસ્લિમ પરિવાર હતો, આ મુસ્લિમ પરિવાર તેમની વારે આવ્યો હતો, તેમને ભાડે મકાન આપ્યું હતું, તેમના જે સંબંધ ઉકેલવાયા હતા અને આખરે આ શિક્ષકે તેમને બેન બનાવી હતી અને બેન બનાવ્યા બાદ આખરે શિક્ષકના પુત્રએ તેમને મામેરું ભર્યું છે, તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આમ તો રાજકીય નેતાઓ લોકોને ભ્રમિત કરવાનું કામ કરતા હોય છે અને આ નેતાઓ પોતાના અંગત લાભ માટે ભાજપ હોય કે કોંગ્રેસ ન હોય, આ નેતાઓ હિન્દુ મુસ્લિમની વાતો કરતા હોય છે અને આ હિન્દુ મુસ્લિમની વાતો વચ્ચે પોતાની જે ખુરશી છે આ ખુરશી જાળવવાનું કામ કરતા હોય છે અને લોકોમાં અનેક પ્રકારના ભ્રમ પેદા કરતા હોય છે। પરંતુ આ જે દેશ છે, આ દેશમાં હાલ પણ એ અમુક એવા સંબંધો છે જે આ સંબંધો હિન્દુ મુસ્લિમના અકબંધ છે। જે પ્રકારે કાણોદર ગામ અને આ કાણોદર ગામના એક શિક્ષક અને આ શિક્ષક વર્ષો પહેલાં જે થરાદનું હાથાવાડા ગામ હતું અને હાથાવાડા ગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા। જોકે જે તે સમયમાં વાહનોની સુવિધા નથી, કોઈપણ પ્રકારની સુવિધા નહોતી, તેવા સમયે આ મુસ્લિમ પરિવારે તેમને સહારો આપ્યો હતો, તેમને મકાન આપ્યું હતું, તેમને રહેવા જમવાની સગવડ આપી હતી અને આ સંબંધો કેળવાયા અને સંબંધો કેળવ્યા બાદ આ શિક્ષકે નોકરી કરી। જોકે શિક્ષક નિવૃત્ત થયા અને નિવૃત્ત થયા બાદ તેમનું મૃત્યુ થયું અને તેમના જે પુત્રો હતા, આ પુત્રો પણ આ જે સંબંધ છે આ સંબંધ જાળવી રાખ્યો છે અને થોડા સમય એટલે કે 2 દિવસ અગાઉ જે મુસ્લિમ પરિવાર થરાદનો હતો ત્યાં તેમને લગ્ન પ્રસંગ હતું, તેમની દીકરીના લગ્ન હતા અને તે દરમિયાન કાણોદરના પરેશભાઈ ચાવડા અને તેમનું કુટુંબ આખું આ જે હાથાવાડા જે મુસ્લિમ પરિવાર હતો તેમના લગ્ન પ્રસંગમાં હાજરી આપી। એટલું જ નહીં, તેમના જે યથાશક્તિ હતી યથાશક્તિ પ્રમાણે તેમને મામેરું આપ્યું અને પરેશભાઈ આ સમગ્ર બાબતને લઈને એક નિવેદન આપ્યું છે અને આ નિવેદનમાં પરેશભાઈ ચાવડા શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। તારીખ 21/5/2026 ને ગુરુવારના રોજ થરાદ તાલુકાના હાથાવાડા ગામ મુકામે મારું સમગ્ર પરિવાર મામેરાના પ્રસંગે ગયેલ। ત્યાં પૂર્વ આચાર્ય શ્રી મીઠુ સાહેબ અને એમના ધર્મપત્ની અંતરભાઈ જે બેન હતા, એમને મારા પિતાશ્રી સવાભાઈ મોનાભાઈ ચાવડા 1984માં આ ગામમાં નોકરી લાગે તે શિક્ષક તરીકે ફરજ બજાવેલ અને તેમને ધર્મની બેન માનેલ। મારા પિતાજી આજે હયાત નથી, પણ એમના લગ્ન પ્રસંગે એમની એ કરેલ કામ અને ઋણને અદા કરવા માટે આ ઘરે હું એક ભાઈના અને બહેનના પવિત્ર સંબંધને એક મિસાલના રૂપે હું એમના લગ્ન પ્રસંગમાં હાજરી આપી ઈશ્વર ભગવાન મને જે અપાવે એમના આંગણે લઈ અને ગયેલ અને આ સમગ્ર પરિવારના લગ્ન પ્રસંગમાં હાજરી આપી અને એમના પ્રસંગને ખૂબ જ આનંદદાયી બનાવી। આ ગામ એ મારા પિતાજીને ખૂબ જ મદદ કરેલ છે। આ ગામના લોકોએ એમને ખૂબ જ અઘરા સમયમાં કપરા સમયમાં સાથ સહકાર આપેલ છે। એ તમામ યાદ કરી અને અમે બંને ભાઈ પરેશકુમાર સવાભાઈ ચાવડા એટલે હું પોતે અને મારો નાનો ભાઈ કિરણભાઈ સવાભાઈ ચાવડા બંને ભાઈઓ ભેગા મળી અને મારે પિતાજીની હયાતી નથી પણ એ બેનને એમના ભાઈની યાદ ના આવે એ ઋણ અમે બંને ભાઈએ ભેગા થઈ અને મામેરું ભરી અને પૂરું કર્યું છે। ખૂબ ખૂબ આભાર। તમે જો તે પ્રકારે પરેશભાઈ ચાવડાનું કહેવું છે કે તેમના પિતાશ્રી એક શિક્ષક તરીકે હાથાવાડા ગામમાં વર્ષો પહેલાં ફરજ બજાવતા હતા અને જે મુસ્લિમ પરિવાર હતો આ મુસ્લિમ પરિવાર તેમને સાથ સહકાર આપતો હતો, રહેવા ખાવા પીવાની સગવડ આપતો હતો અને આખરે આ તેમના સંબંધો કેળવાયા હતા અને આ સંબંધોમાં તેમને જે મુસ્લિમ પરિવારની જે મહિલા હતી તેમને બેન કરી હતી અને આખરે આ સંબંધો વર્ષો માટે જળવાઈ રહે તે માટે આજે યથાશક્તિ પ્રમાણે અમે તેમને ઉપયોગી નીવડ્યા છે। એટલે કહી શકાય કે એક બાજુ જે નેતાઓ છે હિન્દુ મુસ્લિમના નામે લડાઈઓ કરે છે, પરંતુ હાલ પણ અમુક એવા લોકો છે, એવા સંબંધો હિન્દુ મુસ્લિમના જળવાઈ રહ્યા છે કે લોકો માટે એક પ્રેરણાદાયી જે સ્વરૂપ છે આ હાલમાં પણ જળવાઈ રહ્યું છે। એટલે જે પ્રકારે કહી શકાય કે હાથાવાડા ગામનું જે મુસ્લિમ પરિવાર છે, આ મુસ્લિમ પરિવારના ત્યાં હિન્દુ જે ભાઈઓ હતા કાણોદર ગામના પરેશભાઈ ચાવડા સહિત તેમનું જે પરિવાર હતું આ પરિવાર લગ્ન પ્રસંગમાં પહોંચ્યું હતું અને મામેરું ભર્યું હતું। એટલે કહી શકાય ક્યાંક ને ક્યાંક આ હિન્દુ મુસ્લિમના નામે લડાઈઓ કરતા આ નેતાઓ ક્યાંક ને ક્યાંક આવી આ જે દ્રશ્યો છે આ દ્રશ્યો જોતા કહી શકાય કે આ જે અખંડતા છે, ભારતની અખંડતા એકતા અખંડતા છે હિન્દુ અને મુસ્લિમોમાં આજ પણ જળવાઈ રહી છે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા।